હેલો ફ્રેન્ડ્સ, કરંટ અફેર્સની લેક્ચર સિરીઝમાં આજે જે આપણું ટોપિક છે, ટોપિકનું નામ છે ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ પોલિસી, હે ને, નવી રક્ષા ખરીદ નીતિ. આ જે નવી રક્ષા ખરીદ નીતિ છે અત્યારે 2020માં જાહેર કરવામાં આવી છે. 2016માં બી નવી રક્ષા ખરીદ નીતિ જાહેર કરવામાં આવી હતી, રાઈટ. નવી રક્ષા ખરીદ નીતિ જે છે અમે સમયાંતરે છે, રાઈટ, એ જાહેર કરવામાં આવી રહી છે. અને આ જે નવી રક્ષા ખરીદ નીતિ છે, રાઈટ, જે ધીરેનસિંહ કમિટી છે, રાઈટ, એની ભલામણથી 2013માં મેં કીધું રજૂ થઈ, પછી 2016માં રિવ્યૂ કર્યું, પછી 2020માં આપણે રજૂ કર્યું. એના જે ઓબ્જેક્ટિવ છે ને એ સમયાંતરે ચેન્જ થતા જાય છે. જેમ કે 2016માં જ્યારે આ જાહેર થઈ હતી તો એનો મેઇન ઓબ્જેક્ટિવ હતું કે ભાઈ જે ટાઈમ બાઉન્ડ ડિલિવરી છે ને, ટાઈમ બાઉન્ડ ડિલિવરી શું કરવામાં આવે, જે ખરીદ પ્રક્રિયા છે એની પૂર્ણ કરવામાં આવે, વધારે ડિલે ના થાય. અને એની સાથે સાથે થોડું શું કરવામાં આવે, જે સ્વદેશી ઉપકરણો છે, સ્વદેશી ઉપકરણોને પ્રોત્સાહન આપવામાં આવે, હે ને. ભારતમાં જે રક્ષા ઉત્પાદન છે એને પ્રોત્સાહન આપવામાં આવે, રાઈટ. 2016થી 2020 આવી ગયું. એ જ ઉદ્દેશને શું કરવામાં આવ્યો છે, એક સ્ટેપ આગળ લેવામાં આવ્યો છે કે ભાઈ જે ટાઈમ બાઉન્ડ ડિલિવરી છે, રાઈટ, એને તો ફોલો કરવાનું જ છે કે સમયબદ્ધ શું થાય, જે ખરીદ પ્રક્રિયા છે એ પૂર્ણ થાય. રાફેલ ઓફેલ જેવું ના થાય કે 10-12 વર્ષ સુધી શું ચાલતું રહે, ખરીદ પ્રક્રિયા ચાલતી રહે. સમયબદ્ધ તરીકે ખરીદ પ્રક્રિયા પૂર્ણ થાય. અને સાથે સાથે જે રક્ષા ઉદ્યોગનું પ્રોત્સાહન છે, હે ને, એનું જે ભારતીયકરણ છે, જેને આપણે ઇન્ડિજિએશન કહીએ છીએ, રાઈટ. તો ઇન્ડિજિએશન શું થાય, ફટાફટ થઈ જાય. અધરવાઇઝ જેને આપણે કહી શકીએ છીએ કે ભારતનું રક્ષા ક્ષેત્રમાં શું થાય, જે સ્થાન છે આગળ આવે, રક્ષા ક્ષેત્રના ઉત્પાદનમાં ભારત શું થાય, એ આગળ વધે. જે સ્વદેશીકરણ છે, સ્વદેશીકરણ થાય રક્ષા ક્ષેત્રનું, રાઈટ. એના માટે શું છે, વધારેમાં વધારે પ્રયાસ કરવામાં આવ્યો છે. 2016ની જ લાઇનમાં, 2020ની લાઇનમાં, 2016ની જ લાઇન ઉપર શું કરવામાં આવી છે, આ જે નવી રક્ષા ખરીદ નીતિ છે 2020ની જાહેર કરવામાં આવી છે. તો અહીંયાથી બે પ્રકારના ક્વેશ્ચન બને છે મિત્રો. એક તો ક્વેશ્ચન સીધું તમને આ બની શકે છે કે ભાઈ નવા રક્ષા હાલમાં જ, હે ને, ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી રક્ષા ખરીદ નીતિના મુખ્ય બિંદુઓ ઉપરની ચર્ચા કરો, રાઈટ. એક તો આ ક્વેશ્ચન બની શકે છે. બીજું ક્વેશ્ચન આ બની શકે છે ને, એક સિન્થેટિક ક્વેશ્ચન થઈ શકે છે કે ભાઈ અત્યારે છે ને સરકાર ઘણા બધા એવું કાર્ય કરી રહી છે જેનાથી ભારત રક્ષા ક્ષેત્રમાં છે ને આત્મનિર્ભર થવા માંગે છે એવું લાગે છે, રાઈટ. તો હાલમાં જ ભારત સરકાર દ્વારા રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભર થવા માટે કરવામાં આવેલા પ્રયાસોની ચર્ચા કરો, રાઈટ. જેમ કે આપણે ખબર છે કે સિપ્રી છે, સિપ્રીના ડેટા આપજો હંમેશા, જે શું કરે છે વર્લ્ડ લેવલ ઉપર જેટલા બી શું હોય છે, જે ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ હોય છે, હે ને, જે ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ મતલબ રક્ષા સંબંધી સોદાઓ થાય છે, ખરીદ વેચાણ થાય છે, એનું આખેનું આખું લિસ્ટ રજૂ કરતું હોય છે અને આખું આખું ડેટા રજૂ કરતો હોય છે. સિપ્રીના લિસ્ટમાં ઓલવેઝ આપ જોશો ને તો ઇન્ડિયા ઇમ્પોર્ટરમાં કાં તો ફર્સ્ટ નંબર ઉપર આવશે કાં તો સેકન્ડ નંબર ઉપર. ને ઘણા સમયથી આપણે ફર્સ્ટ નંબર ઉપર હતા, અત્યારે આપણે સેકન્ડ નંબર ઉપર ચાલી રહ્યા છે. બહુ વધારે, હે ને, માત્રામાં આપણે શું કરીએ છીએ, રક્ષા ક્ષેત્રના સાધનો છે, રક્ષા ક્ષેત્રના સાધનોનું આયાત કરીએ છીએ. હવે આ રક્ષા ક્ષેત્રના સાધનોનું જે આયાત છે ને, આ શું થયું, COVID-19ના ટાઈમમાં, રાઈટ, આખું ને આખું રિવેમ્પેન થઈ ગયું. રિવેમ્પેન થઈ ગયું એટલે રોકાઈ ગયું, રાઈટ. જે આંતરરાષ્ટ્રીય વ્યાપાર પ્રક્રિયા છે, દરેક જેને આપણે શું કહીએ છીએ, ગ્લોબલ વેલ્યુ ચેન કહીએ છીએ, આખી આખી પ્રક્રિયા શું થઈ ગઈ, રોકાઈ ગઈ. અને એની સાથે સાથે ભારત સરકારને શું થયું, ઘણી વખત એવો અનુભવ થયો કે ભાઈ જો આપણને શું કરવું છે, આપણને વિકસિત દેશોની શ્રેણીમાં સામેલ થવું છે તો રક્ષા ક્ષેત્રમાં તો શું કરવું પડશે, આત્મનિર્ભરતા મેળવવી જ પડશે. કેમ કે જેટલા બી આપ શું લાવશો, સાધનો ખરીદીને બહારથી લાવશો, રાઈટ, એ સાધનો બટ ઓબ્વિયસ છે જે સ્ટેટ ઓફ ધ આર્ટ વેપન હશે. સ્ટેટ ઓફ ધ આર્ટ વેપન મતલબ જે ત્યારની શું હોય, સૌથી અત્યાધુનિક ટેકનોલોજીથી બનેલા વેપન હોય, હે ને. એ સ્ટેટ ઓફ ધ આર્ટની ટેકનોલોજીના વેપન જલ્દી શું નહીં કરે, કોઈ આપને એક્સપોર્ટ કરશે નહીં. અને ઇન કેસ એક્સપોર્ટ કરશે તો ઘણા બધા શું હશે, એમાં કોમ્પ્લિકેશન હશે કે ભાઈ જો એ ખરાબ થાય છે તેના રિપેરિંગ માટેનો ખર્ચ, રાઈટ, કે પછી એમાં જો કોઈ નવી અપડેશન આવે છે તો એ ટેકનોલોજીના ઇન્ડક્શન માટેનો ખર્ચ, એ બહુ વધારે ચાર્જ કરતા હોય, રાઈટ. એના કરતાં બેટર છે કે આપણે શું કરીએ, પોતે જ રક્ષા ઉત્પાદનમાં આગળ આવીએ, પોતાના સાધનો બનાવીએ, જેનાથી શું થાય, જે આપણા દેશમાં રક્ષા ક્ષેત્રની કંપનીઓ છે, રાઈટ, એમનો વિકાસ થાય, રોજગારનું શું થાય, રોજગારનું સર્જન થાય. સાથે સાથે ભારતનું જે વિદેશી હુણિયામણ છે, વિદેશી હુણિયામણ બહાર જતા રોકાય, રાઈટ. સ્ટેટ ઓફ ધ ટેકનોલોજીનો, સ્ટેટ ઓફ ધ આર્ટ ટેકનોલોજીનો શું મળે, સ્ટેટ ઓફ ધ આર્ટ ટેકનોલોજીનો આપણને વેપન મળે. અને એની સાથે સાથે એના જે રિપેરિંગ અને મેન્ટેનન્સનો જે ખર્ચ છે, રિપેરિંગ અને મેન્ટેનન્સનો ખર્ચ બી શું થાય, ઓછું થાય. ઓકે, તો ધીઝ આર ધ થિંગ. આ બધા રીઝન્સના કારણે શું થઈ રહ્યું છે, જે રક્ષા ક્ષેત્ર છે, રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા વધારવા માટે સરકારના પ્રયાસો થઈ રહ્યા છે. તો રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા વધારવા માટે સરકારે કયા કયા પ્રયાસો કર્યા છે, રાઈટ, એ જ્યારે આપ લખશો ને તો આ ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ પોલિસી બી શું થશે, એનો એક બિંદુ થશે કે રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા માટે સરકારે શું કર્યું છે, નવી રક્ષા ખરીદ નીતિ જાહેર કરી છે, રાઈટ, જેમાં સ્વદેશી ઉપકરણોને ખરીદવામાં પ્રાધાન્ય આપવાની વાત કહેવામાં આવી છે, રાઈટ. તો એક પોઈન્ટ બનશે. એક પોઈન્ટની સાથે સાથે બીજા બી ઘણા બધા પોઈન્ટ બીજા એડ થશે
બીજા આપણે ઘણા બધા પોઈન્ટ કહીશું, પણ જો એક ડાયરેક્ટ ક્વેશ્ચન ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ પોલિસીનું આવી ગયું તો આપ એને કેવી રીતે શું કરશો લખશો, એની આપણે થોડી ચર્ચા કરી લઈએ. તો જે નવી ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ પોલિસી જાહેર થઈ છે 2020ની, રાઈટ, એ 2020ની નવી ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ પોલિસીના જે સાયલેન્ટ ફીચર છે આ છે કે ભાઈ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઉપર શું કરવામાં આવે છે, ફોકસ કરવામાં આવે છે. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ મતલબ શું કરવામાં આવે છે, રક્ષા ખરીદ પ્રક્રિયા છે એને ફટાફટ પૂર્ણ કરવામાં આવે અને રક્ષા ઉત્પાદન સંબંધી ઉદ્યોગોને શું કરવામાં આવે, પ્રોત્સાહન આપવામાં આવે. જેમ કે ટાઈમ બાઉન્ડ ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ પ્રોસેસ એન્ડ ફાસ્ટર ડિસિઝન મેકિંગ, હે ને, ત્વરિત નિર્ણય લઈ શકાય અને સમયબદ્ધ શું કરી શકાય, જે ખરીદ પ્રક્રિયા છે એને પૂર્ણ કરી શકાય, એના માટે કામ કરવામાં આવ્યો છે. એના માટે દરેક રક્ષા ખરીદ સોદાઓ માટે શું કરવામાં આવશે, એક પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ બનાવવામાં આવશે અને આ જ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ શું લેશે, એ પર્ટિક્યુલર રક્ષા સંબંધીના જે ખરીદ સંબંધીના જે નિર્ણયો છે નિર્ણયો લેશે અને સાથે સાથે શું એના સંબંધિત બધા કાર્યો શું કરશે એ કરશે. લાઇકવાઇઝ કે પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટનો મતલબ વોટ કે આપને સમજો શું કરવાનું છે, કોઈ નવો પ્લેન ખરીદવાનો છે, રાઈટ, તો એ નવા પ્લેન ખરીદવા માટે શું કરવામાં આવશે, જે એક્સપર્ટ છે એક્સપર્ટના 2-3ની કમિટી બનાવવામાં આવશે, જે રિટાયર્ડ જનરલ વનરલ થઈ શકે છે, રાઈટ, સાથે સાથે કોઈ આઈએએસ ઓફિસર બી જે શું હોય જે રક્ષા વિભાગમાં હોય કે રક્ષા મંત્રાલયમાં હોય એને સામેલ કરી શકાય છે. અને એ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટના જે સભ્યો હશે આ જ ડિસિઝન લેશે કે ભાઈ આપણને કઈ ટેકનોલોજીનો પ્લેન ખરીદવો છે, રાઈટ, એની જે કોટેશન છે, કોટેશન કેટલું છે આપણી પાસે અને કયા જોડે, રાઈટ, કયા દેશ જોડે શું કરવાનું છે, આપણને આ પ્રક્રિયાને પૂર્ણ કરવાનું છે. આ બધું ડિસિઝન લેવાનો અધિકાર શું હશે, એમનું જ હશે. જ્યારે નિગોશિએશન થઈ રહ્યું હશે, નિગોશિએશનમાં જો કોઈ ચેન્જીસ કરવાના હશે આ ડીલિંગમાં, તો ડીલમાં શું છે, જે ચેન્જીસ કરવાની જે ક્ષમતા છે, જે કહેવાય ને કે ડીલમાં ચેન્જીસ કરવાનો જે બી અધિકાર છે, અધિકાર આમની પાસે રહેશે. એના પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ હેઠળ શું કરવામાં આવશે, સેગ્રીગેટ એક કોન્ટેક્ટને ચલાવવામાં આવશે, જેનાથી બાર શું ના થાય, બારથી જે ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ છે, ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલની બેઠક ના કરવી પડે, હે ને, કેમ કે ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલની બેઠકમાં આપને ખબર હોય ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, હે ને, રક્ષા મંત્રીને આ બધાને સામેલ કરવું પડતું હોય છે અને એક ટીડીએસ પ્રોસેસ થતી હોય છે. બાર એને ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલની બેઠક કરવી અને એમાં જ બધા નિર્ણયો લેવા, રાઈટ, એ થોડા અઘરા પડી જાય છે અને એના કારણે એમાં ડિલે થતું હોય છે. તેના કરતાં બેટર છે કે પ્રોજેક્ટ ઉપર શું કરો, આપ એક અલગ કમિટી બનાવો, પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટને અકોર્ડિંગલી શું કરો, ઓપ્શનલાઇઝ કરો અલગ પ્રોજેક્ટને અને ફટાફટ શું કરો, આ પ્રક્રિયાને પૂર્ણ કરો. તો દેટ ઇઝ આઈ થિંક પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ બનાવવાની વાત કરવામાં આવી છે, જેનાથી ત્વરિત નિર્ણય લઈ શકાય અને સાથે સાથે સમયબદ્ધ ટાઈમ બાઉન્ડ ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ મતલબ સમયબદ્ધ રક્ષા ખરીદ પ્રક્રિયાને પૂર્ણ કરી શકાય. આ એક કામ કર્યું. બીજું સૌથી ઇમ્પોર્ટન્ટ કામ કર્યું છે રિવાઇઝડ ઓફસેટ ગાઈડલાઇન, હે ને. જો આ રિવાઇઝ ઓફસેટ ગાઈડલાઇન આ કોઈ બહુ નવું કામ નથી કરી દીધું, આ પહેલાથી થઈ રહ્યું હતું કે ભાઈ આમાં શું કરશે, ફેરબદલ તો આ લોકો કરશે જ, કેમ કે 2016માં જ ફેરબદલ કર્યું હતું. જે ઓફસેટ ક્લોઝ છે ને, ઓફસેટ ક્લોઝને આપણે થોડું સમજવું પડશે. થઈ શકે છે કે આપણે જે ઓફસેટ ક્લોઝ છે ને, ઓફસેટ ક્લોઝથી બી કોઈ ક્વેશ્ચન આવી જાય. જો બેઝિકલી કેવું હોય કે ભારત સરકારે 2005માં રક્ષા ખરીદ સંબંધી પ્રક્રિયાઓ માટે એક નિયમ જાહેર કર્યો, એનું નામ છે ઓફસેટ ક્લોઝ. અને ઓફસેટ ક્લોઝમાં કીધું કે ભારત સરકાર જો કોઈ બી દેશની કંપનીથી શું કરે છે, કોઈ બી રક્ષા સંબંધી સોદો કરે છે, તો એ રક્ષા સંબંધી સોદો જેટલા બી રૂપિયાનો હશે એના ઓછામાં ઓછા 30% એમને શું કરવું પડશે, ભારતમાં ખર્ચ કરવું પડશે. ભારતમાં ખર્ચ કરવું પડશે ઇન ધ સેન્સ કેવું કે લાઈક સમજો કે ભારત સરકાર શું કરે છે, કોઈ બી દેશથી 1000 કરોડ રૂપિયાનો શું કરે છે, રક્ષા સંબંધી સોદો કરે છે. તો 1000 કરોડ રૂપિયાનો જે રક્ષા સંબંધી સોદો કર્યો ને તેના 30% કેટલા થયા, 300 રૂપિયા. તો હવે આ 300 રૂપિયા, એ 300 કરોડ રૂપિયા, 300 રૂપિયા તો આપણે શું કહી દીધું, આખું ને આખું જે આપણું લેક્ચરનું ચાર્જ છે, જે હું તમને ભણાવી રહ્યું છું, એમાં જે મારું પ્રોફિટ નીકળે છે, હે ને, આખી મેન્સની બેચ પૂરી થશે, એમાં જે બી આપણા સબસ્ક્રાઈબર છે તો સબસ્ક્રાઈબર માટે આટલું જે આપણે ખર્ચ વર્ચ કરી દીધું બધું, એ ખર્ચ કર્યા પછી મારું જે પ્રોફિટ નીકળશે તો કેટલું નીકળશે, 300 જેટલું નીકળશે, એ કહી દીધું. તો જવા દો, મારી પ્રોફિટની વાત જવા દો, આપણે ઓફસેટ ક્લોઝની વાત કરીએ. તો 1000 કરોડના 30% કેટલા થયા, 300 કરોડ. તો આ 300 કરોડ રૂપિયા કાં તો શું કરે એ લોકો ભારતમાં ઇન્વેસ્ટ કરે, રાઈટ, એફડીઆઈ તરીકે શું કરે, કોઈ ના કોઈ કંપની ખોલે કે પછી શું કરે, બીજા કોઈ કાર્યો માટે CSR કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી તરીકે ખર્ચ કરે, સામાજિક વિકાસના કાર્ય કરે, કાં તો 30% શું કરે, આ જે 300 કરોડ રૂપિયા બની રહ્યા છે એનાથી જે 1000 કરોડ રૂપિયાનું સામાન ભારત સરકાર ખરીદી રહી છે, 1000 કરોડમાંથી આ 30% જે છે, આ 30%ના સામાન શું કરે, ભારતથી ખરીદશે, હે ને. લાઇકવાઇઝ આ રીતનું થઈ શકે છે કે ભારત શું કરી રહ્યું છે, કોઈથી એક પ્લેન ખરીદી રહ્યું છે. હવે એ પ્લેન તો ઇન્ડિયામાં બની નહીં શકતું, પણ પ્લેનના સ્પેર પાર્ટ તો બને છે કે ને, એના ટાયર વાયર બને છે. તો આ ટાયર વાયર છે, વિંગ છે, રાઈટ, કોકપીટ છે, આ બધું ભારતીય કંપનીથી ખરીદો. એટલીસ્ટ 30% ખર્ચ જે ટોટલ કોન્ટ્રાક્ટની કિંમતનો છે એ શું કરો, એ ઇન્ડિયામાં કરો, હે ને. દેટ ઇઝ નોન એઝ ઓફસેટ ક્લોઝ. અને આ જે ઓફસેટ ક્લોઝ છે ને, આના કારણે ઇન્ડિયાને ફાયદો કરતાં નુકસાન બહુ વધારે થયો છે. અમે
એના જ કારણે આમાં ચેન્જીસ કરવામાં આવ્યા બીજેપી સરકારના સમયે. શું નુકસાન થાય છે ઓફસેટ ક્લોઝથી? તો જો ઓફસેટ ક્લોઝ એટલા માટે લાવવામાં આવ્યું હતું કે ભાઈ શું થાય કે ભાઈ જે કંપનીઓ છે એ ભારતની કંપનીઓનો વિકાસ થાય કે ભાઈ ઓફસેટ ક્લોઝ હેઠળ શું મળશે, જે ટોટલ કોન્ટ્રાક્ટ અમે બહાર આપી રહ્યા છે એ કોન્ટ્રાક્ટના 30% કોન્ટ્રાક્ટની કિંમતનું કોન્ટ્રાક્ટ શું મળી જશે, ભારતીય કંપનીઓને મળી જશે. કે આ સરસામાન એ લોકો શું કરશે, ભારતીય કંપનીઓથી ખરીદશે. અને ભારતીય કંપનીઓથી જો સરસામાન ખરીદશે તો બટ ઓબ્વિયસ છે બંને કંપનીનો કોલોબરેશન થશે, ટેકનોલોજી ટ્રાન્સફર થઈને શું થઈ છે, ભારતીય કંપનીનો ટેકનોલોજીમાં વિકાસ થઈ શકે છે. આ વિચારસરણી હેઠળ લાવવામાં આવ્યું હતું. પણ થયું કેવું કે ઓફસેટ ક્લોઝ હેઠળ જ્યારે તમે વિદેશની કંપનીઓને કહો કે 30% ટોટલ કોન્ટ્રાક્ટની કિંમતનું તમને શું કરવું પડશે, અહીંયા ખર્ચ કરવું પડશે, તો એ લોકો પોતાના સામાનની જે કોટેશનની કિંમત છે ને એને વધારી દે. લાઇકવાઇઝ 1000 રૂપિયાનું પ્લેન છે ને એને 2000 રૂપિયામાં હોય કે ભાઈ આ તો 2000 રૂપિયામાં મળશે આપણે જીવનમાં. હવે 2000ના નો ડાઉટ શું થાય, જે 600 રૂપિયા છે 600 રૂપિયા આપણે ત્યાં ઇન્વેસ્ટ થાય, પણ એકચ્યુઅલી એની કિંમત કેટલી હતી, 1000 રૂપિયાની હતી. તો 1000 રૂપિયામાં મળવાળી વસ્તુ આપણે 2000 રૂપિયામાં મળી રહી છે, એમાંથી 600 પાછું બી આવી ગયું ને તો બી શું છે 400 રૂપિયા આપણે લોસ છે. તો દેટ ઇઝ ધ થિંગ. શું કરવામાં આવે, ઓફસેટ ક્લોઝના કારણે જે ભારતીય કંપનીઓ જોડે ભારત સરકાર જોડે કરવાની કરાર કરવાની શું છે, જે કિંમત છે કિંમતમાં વધારો કરી દેવામાં આવે ઓફસેટ ક્લોઝ હેઠળ, રાઈટ. જે કંપનીઓ છે એ કંપનીઓ વિરોધના કારણે જલ્દીથી શું ના થાય, આ ખરીદ પ્રક્રિયા પૂર્ણ ના થાય. ઘણી બધી કંપનીઓ કે નહીં હવે આ ઓફસેટ ક્લોઝ હેઠળ આપણે શું નહીં કરી શકતા, જે ખરીદ પ્રક્રિયા છે ખરીદ પ્રક્રિયાનું સંચાલન નથી કરી શકતા. તો એમાં શું થાય, નેગોશિએશનમાં બહુ વાર લાગી જાય. તો ટાઈમ બાઉન્ડ સર્વિસ ડિલિવરી ના થાય કે ટાઈમ બાઉન્ડ શું ના થાય, પ્રોડક્ટ ડિલિવરી ના થાય. હવે ટાઈમ બાઉન્ડ પ્રોડક્ટ ડિલિવરી ના થાય ને તો એમાં લોસ ઇન્ડિયાને જ જાય કે ભાઈ 10 સાલ પહેલાં બધું કન્ફર્મ થઈ ગયું હતું પણ ઓફસેટ ક્લોઝના કારણે લટક્યું, 10 સાલ પછી ડિલિવરી થઈ રહી છે. તો તમને તો 10 સાલ ભાવના પહેલા હિસાબે શું કર્યું છે, ભાવ નક્કી કરી લીધું છે અને તમે પેમેન્ટ બી કરી દીધું છે, પણ હવે જ્યારે ડિલિવરી થઈ રહ્યું છે 10 વર્ષ લેટ થઈ ગયું છે તો પછી શું કરશે એ લોકો, અત્યારનું ભાવ કોટ કરશે કે હવે લાવો આટલા પૈસા લાવો, હવે આ પ્રોડક્ટની કિંમત તો આટલી છે. સાથે સાથે 10 વર્ષ પહેલાંની ટેકનોલોજી જૂની હશે, હવે એમાં તમને શું કરવું પડશે, નવી ટેકનોલોજી ઇન્ડક્ટ કરાવવી પડશે. બાર એમાં મોડર્નાઇઝેશનના નામે શું કરશે, બાર પૈસા ખર્ચ કરવા પડશે. તો દેટ ઇઝ ધ થિંગ. જે ખરીદ પ્રક્રિયાથી ખરીદ પ્રક્રિયા શું નથી થઈ રહી, તો બહુ ઝડપી નથી થઈ રહી. સાથે સાથે ઓફસેટ ક્લોઝના કારણે ભારતનું જે રક્ષા ખરીદ સંબંધી સોદો છે ને, રક્ષા ખરીદ સંબંધી સોદો મોંઘો પડી રહ્યો હતો. એના કારણે ભારત સરકારે કીધું કે ચલો કોઈ મોટો સોદો છે ને તો મોટા સોદા માટે આપણે ઓફસેટ ક્લોઝ રાખીએ, નાના સોદાઓ માટે ઓફસેટ ક્લોઝ નહીં રાખીએ. તો 2005માં જ્યારે આ લાગુ કરવામાં આવ્યું ને ઓફસેટ ક્લોઝ, તો કહેવામાં આવ્યું કે ભાઈ 300 કરોડ રૂપિયા કરતાં વધારે રૂપિયાનો જો કોઈ બી કોન્ટ્રાક્ટ થશે તો એના માટે ઓફસેટ ક્લોઝ લાગુ થશે. 2016માં આ લિમિટને વધારીને 2000 કરોડ કરી દેવામાં આવ્યું કે ભાઈ 300 કરોડ નહીં, 2000 કરોડ રૂપિયા સુધીના શું છે રક્ષા સંબંધી જો અમે સોદો કરીએ છીએ તો 2000 કરોડ સુધીના રક્ષા સંબંધી સોદામાં ઓફસેટ ક્લોઝ નહીં લાગે. 2000 કરોડ રૂપિયાથી વધારે રક્ષા સંબંધી શું હશે સોદો હશે તો જ પછી ઓફસેટ ક્લોઝ લાગશે. તો 2016માં ખાલી આ લોકોએ શું કર્યું છે, લિમિટ વધારી હતી કે 300 કરોડ કરતાં ઉપરના બધા સોદાઓમાં ઓફસેટ ક્લોઝ લાગતું હતું. 2016માં એને 300ની જગ્યાએ શું કરી દીધું, 2000 કરોડ કરી દીધું. હવે 2020માં આ લોકોએ શું કર્યું છે, 2020માં ઓલમોસ્ટ આ ઓફસેટ ક્લોઝ એમને કાઢી જ નાખ્યું છે. ભારત સરકારે કીધું છે કે જ્યારે બી શું થશે, ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ ડીલ કોઈ થાય છે તો ઓફસેટ ક્લોઝ લાગુ નહીં થાય, હે ને. જેમ કે ભારત સરકાર સીધું શું કરે છે, ફ્રાન્સની સરકારની સાથે વાર્તા કરે છે. ભારત સરકારના પ્રધાનમંત્રી વડાપ્રધાન મોદી ગયા ત્યાં અને ત્યાં ડીલ ફિક્સ કરી દીધું કે અમે શું કરી લઈશું, આટલા સામાન તમારાથી ત્યાંથી ખરીદી લઈશું, હે ને. જય ભારત જય ફ્રાન્સ. તો આ જે ઇન્ટર ગવર્મેન્ટ ડીલ છે, ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ ડીલ છે, રાઈટ, એમાં શું નહીં થાય, ઓફસેટ ક્લોઝ લાગુ નહીં થાય, રાઈટ. પહેલી વસ્તુ. બીજી વસ્તુ સરકારે કહી દીધું કે ભાઈ જ્યારે શું છે, કોઈ પ્રોડક્ટ માટે કોઈ કંપનીની મોનોપોલી છે, રાઈટ. મોનોપોલી ઇન ધ સેન્સ કે તમે શું જોઈએ, કોઈ વસ્તુ જોઈએ, ચલો મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ જોઈએ કે પછી ચોપર્સ જોઈએ કે પછી સબમરીન જોઈએ, અને જે સ્ટેટ ઓફ ધ આર્ટની ટેકનોલોજી આપણે જોઈએ, જે કક્ષાનું આપણે શું જોઈએ, ચોપર જોઈએ કે જે કક્ષાનું આપણે મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ જોઈએ, એ એક જ કંપની બનાવે છે. એક જ કંપની પાસે શું છે, એવી સિસ્ટમ છે. તો મોનોપોલી જો કોઈ કંપનીની કોઈ પ્રોડક્ટમાં છે ને એ પ્રોડક્ટની રિક્વાયરમેન્ટ છે, બીજો કોઈનો કોમ્પિટિટર નથી, તો ઓફસેટ ક્લોઝ લાગુ થશે નહીં. કેમ કે એનાથી પછી તમે ઓફસેટ ક્લોઝને આ બધું નેગોશિએશન કરવા જશો તો એ તમને વેપન એ મળશે જ નહીં, રાઈટ. તો દેટ ઇઝ ધ થિંગ. મોસ્ટ ઓફ ધ આપને ખબર હોય કે જે શું હોય છે, ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ હોય છે, ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ ડીલમાં જતું હોય છે ને. ભારત સરકારના શું હોય છે, મંત્રી હોય છે કે ભારત સરકારના કોઈના કોઈ રિપ્રેઝેન્ટેટિવ હોય છે, જ્યારે બીજા દેશમાં થાય છે ત્યારે આ કરાર થઈ જાય છે ને, મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ સહી થઈ જાય છે. બહુ ઓછા રક્ષા ખરીદ સંબંધી સોદાઓમાં એવું થાય છે કે હવે તો કે ભાઈ ટેન્ડર બહાર પાડવામાં આવે, પછી એ ટેન્ડર શું કરે, વિભિન્ન કંપનીઓ દ્વારા, રાઈટ, ભરવામાં આવે અને પછી એ ટેન્ડરમાંથી શું કરવામાં આવે, સૌથી ઓછી કિંમત કોને શું કરી છે, કોટ કરી છે, એને સિલેક્ટ કરવામાં આવે, પછી ઓર્ડર પ્રક્રિયા આપવામાં આવે. હવે આપણે ખબર થઈ રહ્યું છે મોદી સરકારનું જે શું છે, જે વર્કિંગ સ્ટાઇલ છે થોડું ડિફરન્ટ છે. ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ ડીલિંગ વધારે થાય છે કે આપણે ડાયરેક્ટલી શું કરીએ છીએ, ગવર્મેન્ટથી વાત કરીએ છીએ કે તમારા આટલા સાધનો આપણે જોઈએ, તમારી જે બી કંપની યોગ હોય, રાઈટ, એ કહો અમને, અને આપણે શું કરીએ છીએ, આ ડીલ ફાઇનલાઇઝ કરીએ છીએ. દેટ ઇઝ ઇટ. તો ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટના ડીલિંગમાં લાગવાનું જ નથી ઓફસેટ ક્લોઝ.
અને મોનોપોલી છે જો કોઈ પ્રોડક્ટમાં તો જ નહીં લાગવાનું, રાઈટ. ખાલી ક્યારે લાગશે? જ્યારે નોર્મલ પ્રોસિજર જે ફોલો થતી હતી એ ફોલો થાય તો, કે આર્મી કહે, રાઈટ, ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલને કે ભાઈ અમને શું જોઈએ, અમને 500 ટેન્ક જોઈએ. હવે આ 500 ટેન્ક ઇન્ડિયાને જોઈએ તો કઈ કક્ષાના જોઈએ, આ કક્ષાના જોઈએ, આ બધું શું થઈ ગયું? આ બધું સેગ્રિગેટ થઈ ગયું. તો પછી શું થાય? આવા 500 ટેન્ક જોઈએ જેમાં શું હોય? સ્ટીલ્થ ટેકનોલોજી હોય, સાથે સાથે શું કરી શકે? સાથે સાથે મેન્યુવરિંગ કરી શકે એ લોકો દરેક ક્ષેત્રમાં, પાણીમાં બી, રણમાં બી, મેદાનમાં બી, પહાડ ઉપર બી ચડી શકે, રાઈટ. આવું બધું શું કરે? જે રિક્વાયરમેન્ટ છે બધું ફિલ કરે, ટેન્ડર બહાર પાડે, અલગ અલગ કંપનીઓ છે જે બનાવે છે ટેન્ક, એના ડિસોલ્ટ છે, બોઈંગ છે, રાઈટ. આ બધા શું કરે? એને ફિલ કરે અને પછી કોણ સૌથી સારી ટેકનોલોજી, સૌથી ઓછા શું આપી રહ્યું છે, પૈસામાં આપી રહ્યું છે, રાઈટ, એ ડિસાઇડ થાય અને એનાથી નેગોશિએશન થાય તો ઓફસેટ ક્લોઝ લાગે. બાકી મોદી જઈને સીધું કહી આવે ને, ફ્રાન્સ તમારી જે કંપની બનાવે છે ને ટેન્ક, એને કહી દેજો 500 ટેન્ક જોઈએ, બરાબર, ભાવ નક્કી કરી લઈશું, એના માટે અમે પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ બનાવી દઈએ છીએ, એનાથી બધું નેગોશિએશન કરજો, જય માતાજી, બરાબર. આવું કંઈ નીકળી ગયા ને તો જય માતાજી ઓફસેટ ક્લોઝનું બી થઈ ગયું. તો ઓફસેટ ક્લોઝ, રાઈટ, એને ડાયલ્યુટ કરી દીધું છે કે એમની રક્ષા સંબંધિત પ્રક્રિયા આપણને શું કરવાની છે? ટાઈમ બાઉન્ડ મેનરમાં પૂર્ણ કરવાની છે, રાઈટ. અહીંયા જે આપણે જે કીધું છે બધું એનું ડિસ્ક્રિપ્શન જ છે. એના પછી છે રેશનલાઇઝેશન ઓફ પ્રોસિજર ફોર ટ્રાયલ્સ એન્ડ ટેસ્ટિંગ. ટ્રાયલ એન્ડ ટેસ્ટિંગ માટેની જે શું છે પ્રક્રિયા છે, પ્રક્રિયાનો શું કરવામાં આવ્યો છે? વ્યવસ્થિતપણે રેશનલાઇઝેશન કરવામાં આવ્યું છે, મતલબ જેવી હોવું જોઈએ એવું કરવામાં આવ્યું છે. પહેલાં શું થતું હતું? કોઈ બી શું કરી રહ્યા છો? આ પ્રોડક્ટ ખરીદી રહ્યા છો, તે પ્રોડક્ટ જ્યારે બની રહ્યું છે ને તો એક એમાં શું થાય? વેપન જ્યારે એડ થાય તો એના ટ્રાયલ માટે, ટેસ્ટિંગ માટે અહીંયાથી લોકો જાય અને ચેક કરે, પાછા આવે, ચેક કરે, પાછા આવે. સરકારે કીધું કે આવું નહીં, વચ્ચે વચ્ચે જઈને ચેક કરવાની કોઈ જરૂર નથી. એના પ્રોડક્ટ જ્યારે પૂરું થઈ જાય, જ્યારે પૂરો થાય છે તો એના શું કરવામાં આવશે? કોર ઓપ્શનલ પેરામીટર છે એનું ફિઝિકલ ઇવોલ્યુશન અમે કરી લઈશું કે તમે પ્લેન આખું તૈયાર કરી લીધું છે, ચલો વાંધો નહીં, અમે 2 પાયલટને મોકલીએ છીએ, બંને શું કરશે? બંને પ્લેન ઉડાવીને જોશે, બધા ફંક્શન ચેક કરશે, એકબીજાને મિસાઇલ મારશે, અને જો બંને એકબીજાને મિસાઇલ મારે અને મિસાઇલ લાગી ગઈ, બંને પ્લેન ફૂટી ગયા, તો હા તમે પ્લેન મસ્ત બનાવ્યો હતો, પણ હવે તો એ પ્લેન ફૂટી ગયો છે તો ફરીથી બનાવો. આ રીતે કરીશું. અને જો પ્લેન નથી ફૂટ્યા, એકબીજાને મિસાઇલ નહીં વાગી, તો સમજી જવાનું કે તમારી જો પ્લેન છે, પ્લેન તો શું નહીં કરી શકતી, ટાર્ગેટ છે, ટાર્ગેટને હિટ નહીં કરી શકતી, તો બી ફરીથી બનાવો. મતલબ બંને કેસમાં આપ ફરીથી બનાવો, રાઈટ. સોરી ફોર જોક હતું. મતલબ આ રીતે આપ શું કરશો કે જે ઓપ્શનલ પેરામીટર છે, રાઈટ, એ આપ ડાયરેક્ટલી ફિઝિકલ ઇવોલ્યુએટ કરી લેશો. નિર્માણની પ્રક્રિયાની દરમિયાન બાર શું નહીં થાય? ટ્રાયલ એન્ડ ટેસ્ટિંગ નહીં થાય, જેનાથી શું થાય? સમયબદ્ધ, સમયસર શું થઈ જાય? એ જે પ્રોડક્ટ છે, પ્રોડક્ટ નિર્મિત થઈ જાય, રાઈટ. દેટ ઇઝ ધ થિંગ. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે જે કાર્ય કરી છે યાદ રાખજો. ટાઈમ બાઉન્ડ પ્રોડક્ટ ડિલિવરી માટે અને સાથે સાથે શું છે? ડિસિઝન મેકિંગ માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ યાદ રાખજો. ઓફસેટ ક્લોઝ ખાલી સામાન્ય પ્રક્રિયાઓ માટે લાગુ થશે, ઇન્ટર ગવર્મેન્ટલ હે ને, ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ અને સાથે મોનોપોલીવાળા સોદાઓમાં લાગુ થશે નહીં. અને જે ઓપ્શનલાઇઝેશન ટ્રાયલ એન્ડ ટેસ્ટિંગ છે એને શું કરવામાં આવ્યું છે? વ્યવસ્થિતપણું કરવામાં આવ્યું છે. ઉત્પાદનું નિર્માણ પૂર્ણ થયા પછી શું કરવામાં આવશે? એના મુખ્ય જે પેરામીટર છે એના ઉપર શું કરવામાં આવશે? ચકાસણી કરવામાં આવશે. હે ને, ગુજરાતી તમે તમારી રીતે વ્યવસ્થિત કરી લેજો. એના પછી સાથે સાથે ભારતમાં રક્ષા ક્ષેત્રના ઉત્પાદનને વધારો આપવા માટે સરકારે શું કર્યું છે? જે FDI ઇન ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ છે, રાઈટ, એને એન્કરેજ કર્યો છે. લાઇકવાઇઝ એક નવી કેટેગરી ઇન્ડિયા એડ કરી છે, બાય ગ્લોબલ મેન્યુફેક્ચર ઇન ઇન્ડિયા. હવે જો બાય ગ્લોબલ મેન્યુફેક્ચર ઇન ઇન્ડિયામાં શું છે કે ભાઈ જે ફોરેન કંપની છે, ફોરેન કંપની ઇન્ડિયામાં પોતાની સબસિડરી કંપની મતલબ પોતાની સહયોગી કંપનીઓનું નિર્માણ કરે ને, એવી વ્યવસ્થા કરી નાખી છે સરકારે. આ બાય ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયા હેઠળ આ કેટેગરી હેઠળ હે ને, આ કેટેગરીને કહેવાય છે IDDM, રાઈટ, દેટ ઇઝ ઇન્ડિજિનિયસલી ડેવલપ, ઇન્ડિજિનિયસલી ડિઝાઇન, ડેવલપ એન્ડ મેન્યુફેક્ચર્ડ, હે ને, IDDM કેટેગરી. અને IDDM કેટેગરી હેઠળ કહેવાતું હતું પહેલા કે ભાઈ 40% સામાન જો શું હશે, ભારતીય સામાન કોઈ પ્રોડક્ટમાં લાગેલું હશે તો જ પછી આ કેટેગરી હેઠળ શું થશે? એ સિલેક્ટ થશે. પણ હવે ઇન્ડિજિનિએશન વધારે દીધું છે, 40% ની જગ્યાએ વધારીને કહી દીધું છે 50%. તો 50% જો ભારતીય સામાન કોઈ વસ્તુમાં લાગેલો છે તો પછી એને બાય ગ્લોબલ મેન્યુફેક્ચર ઇન ઇન્ડિયા કેટેગરી છે, કેટેગરી હેઠળ લેવામાં આવશે. અને આ કેટેગરી હેઠળના પ્રોડક્ટને શું કરવામાં આવશે? ખરીદ પ્રક્રિયામાં પ્રોત્સાહન આપવામાં આવશે. બટ ઓબ્વિયસ છે 50% જો શું કરવાનું છે? ભારતીય સામાન લગાવવાનું છે. તો બટ ઓબ્વિયસ એ કંપની શું કરશે? જે આ વસ્તુનું ઉત્પાદન કરી રહી છે પોતાની કંપની ક્યાં લગાવશે? ઇન્ડિયામાં લગાવશે. જેનાથી શું થઈ શકે? એને બી આ બાય ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ ઇન ઇન્ડિયા હેઠળ જે રિઝર્વેશન છે, રિઝર્વેશનનો લાભ મળી શકે. તો એક તો આ કર્યો છે સરકારે. પછી બીજું સરકારે IDM-DM શું કર્યો છે? જે ઇન્ડિયન કંપની છે, ઇન્ડિયન કંપની માટે રિઝર્વેશન વધારી દીધું છે કે ભાઈ IDDM કેટેગરી હેઠળ શું નહીં થાય? જે
એફડીઆઈ છે, એફડીઆઈ 49%થી વધારે અલાઉડ નહીં થાય. લાઈક અત્યારે આપણે ખબર છે એફડીઆઈ શું કર્યું છે, 74% જેટલું વધારી દીધું છે કે કોઈ ફોરેન કંપની ઇન્ડિયામાં આવે છે અને કોઈ ઇન્ડિયન કંપની જોડે શું કરે છે, ભાગીદારી કરે છે, તો ફોરેન કંપની 74% જેટલું શું કરી શકે છે, જે હિસ્સેદારી છે રાખી શકે છે. અને 74% જો વિદેશી કંપનીની હિસ્સેદારી હશે તો બટ ઓબ્વિયસ છે મેજર પાર્ટનર આ હશે. પણ જો તમે શું કરવા માંગો છો, આઈડીડીએમ કેટેગરી હેઠળ કોઈ તમારા પ્રોડક્ટને આરક્ષણ કરવા માંગો છો કે ભાઈ ઇન્ડિજિયસલી ડિઝાઇન, ડેવલપ એન્ડ મેન્યુફેક્ચર કેટેગરી છે, એ ટેગ હેઠળ શું થાય, અમારું ઉત્પાદ વેચાઈ જાય. કેમ કે એ કેટેગરીને શું કરવાના છે, આપણે રક્ષા ખરીદમાં અગ્રિમતા આપવાના છે, પ્રાયોરિટી આપવાના છે. એ કેટેગરી હેઠળ જો તમારા પ્રોડક્ટને લઈ જવા માંગો છો તો તમારી કંપનીમાં શું ના હોવું જોઈએ, જે એફડીઆઈ છે એફડીઆઈ 49% કરતાં વધારે ના હોવું જોઈએ. મતલબ જે ઇન્ડિયન કંપની હશે, ઇન્ડિયન કંપની શું હશે, મેજર પાર્ટનર હશે અહીંયા, તો ઇન્ડિયન વેન્ડર્સ જે છે, ઇન્ડિયન વેન્ડર્સને શું મળશે, આઈડીડીએમ કેટેગરી હેઠળ થોડું વધારે પુશ મળશે. કે જો વિદેશી કંપની છે, વિદેશી કંપની શું નથી આપતી, એમને વધારે શેર્સ નથી આપતી કે વધારે સહયોગી નથી રાખતી, તો પછી આઈડીડીએમ કેટેગરી રાઈટ જેનું લાભ લેવા લોકો એ લોકો ઇન્ડિયા આવી રહ્યા છે, લાભ જ એનાથી છીનવાઈ જશે. તો એ જ છે ભારતીય ઉદ્યોગોને પ્રોત્સાહન કે ભારતીય રક્ષા કંપનીઓને પ્રોત્સાહન આપવા માટે આઈડીડીએમ કેટેગરી હેઠળની કંપનીઓ માટે શું કરવામાં આવ્યું છે, એફડીઆઈની લિમિટ 49%થી વધારે નથી રાખવામાં આવી, 49% જ રાખવામાં આવી છે. અમુક ઉત્પાદોના આયાત ઉપર શું કરી દેવામાં આવ્યો છે, પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. 101 ઉત્પાદ છે કે ભાઈ આવા ઉત્પાદ શું કરવામાં આવશે, એનું આયાત નહીં કરવામાં આવે, બીજા દેશોથી નહીં ખરીદીશું, ઇન્ડિયાની જ કંપનીથી જ ખરીદીશું. રાઈટ, જેનાથી શું થાય, ભારતમાં આવા ઉત્પાદો જે 101 ઉત્પાદો શું કીધા છે, ભારત સરકારે કીધા છે, એવા ઉત્પાદોના ઉત્પાદન માટે શું થાય, જે કંપનીઓ છે કંપનીઓ પ્રોત્સાહિત થાય કે ભાઈ અમે બનાવીશું તો વેચાઈ જશે, કેમ કે ભારત સરકાર હવે આ ઉત્પાદ તો અમારાથી જ ખરીદશે, વિદેશથી મંગાવશે નહીં. રાઈટ, પછી એ જ છે ઇન્ડિજિનિયસ કન્ટેન્ટ કે અલગ અલગ કેટેગરીમાં શું કરવામાં આવ્યો છે, જે ભારતીય ઉપકરણો છે, ભારતીય ઉપકરણોની માત્રા વધારવા માટે કહેવામાં આવ્યો છે. જેમ કે આઈડીડીએમ માટે મેં તમને કીધું હે ને, કે કેટલું 40% હતું ને વધારીને કેટલું કરી દીધું, 50% કરી દીધું. બાય ઇન્ડિયન કેટેગરી છે એમાં 40% હતું, એમાં વધારીને 50% કરી દીધું. રાઈટ, આ બધું આપણે એડ કરવાની, યાદ કરવાની જરૂર નથી. બે નવી કેટેગરી એડ કરી દીધી, બાય ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયા, જેમાં 50% શું હોવું જોઈએ, ઇન્ડિજિનિયસ કન્ટેન્ટ હોવું જોઈએ, સાથે સાથે બનેલું બી ક્યાં હોવું જોઈએ, ઇન્ડિયામાં જ બનેલું હોવું જોઈએ. અને બાય ગ્લોબલમાં શું હોવું જોઈએ, 30% ભારતીય ઉત્પાદકોથી ખરીદેલું શું હોવું જોઈએ, સામાન થવું જોઈએ. તો આ બે કેટેગરી હેઠળ અને સાથે સાથે આ ત્રણ કેટેગરી હેઠળ બધામાં આપ જોશો શું થયું છે, જે ઇન્ડિજિનિયસ કન્ટેન્ટ છે, ઇન્ડિજિનિયસ કન્ટેન્ટ મતલબ ભારતમાં બનેલી સામગ્રીનો શું કરવામાં આવ્યો, ઉપયોગ કરવામાં આવ્યો, એમાં વધારો કરવામાં આવ્યો છે. અને જો એમાં વધારો કરવામાં આવે છે ભારતમાં બનેલી સામગ્રીમાં, તો બટ ઓબ્વિયસ છે કે શું છે, જે વિદેશી કંપનીઓ છે ભારતમાં પ્લાન્ટ લગાવશે, ભારતીય કંપની જોડે શું કરશે, પાર્ટનરશિપ કરશે, જેનાથી શું થાય, આ બધી જે શું છે આરક્ષિત શ્રેણી છે, આ આરક્ષિત શ્રેણી હેઠળ એમના પ્રોડક્ટ વેચવાનો શું થઈ જાય, જે ચાન્સીસ છે ચાન્સીસ વધી છે. રાઈટ, તો જે ભારતીય સ્વદેશી ઉપકરણો છે એના યોગદાનમાં શું કરવામાં આવ્યો છે, વધારો કરવામાં આવ્યો છે નવી નવી કેટેગરી એડ કરીને. રાઈટ, પછી એક બીજું ઇમ્પોર્ટન્ટ આ લોકોએ કર્યો છે કોસ્ટ કટિંગ કરવા માટે. કોસ્ટ કટિંગ કરવા માટે મતલબ જો અત્યારે ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ પોલિસી હેઠળ આપણે શું કરતા હતા, બે જ કામ કરતા હતા. કયા બે કામ કરતા હતા, કાં તો ખરીદવાની વાત કરતા હતા, કાં તો બનાવવાની વાત કરતા હતા. બાય કેટેગરી ઓર મેક કેટેગરી, કે અમે શું કરીશું, આ કેટેગરીના પ્રોડક્ટ્સને ખરીદીશું, અદરવાઇઝ આવી કેટેગરીના પ્રોડક્ટનું શું નિર્માણ કરું, અમારે ત્યાં જો નિર્માણ થાય તો અમે શું કરીશું, એને પ્રાધાન્યતા આપીશું. હવે એક નવી કેટેગરી એડ કરી છે, લીઝ કેટેગરી. લીઝ કેટેગરી મતલબ ભાડા ઉપર લેવાની, એના પટ્ટા ઉપર લઈ લેવાની, ખરીદવાનું નહીં, બનાવવાનું નહીં. અચ્છા તમે બનાવો છો, બોલો 20 વર્ષ માટે ભાડા ઉપર આપશો. ખાસ કરીને એવી વસ્તુઓ ભાડા ઉપર લેવાની વાત કરવામાં આવી છે જેનું શું નથી થતું, જેનું યુદ્ધમાં ઉપયોગ નથી થતું. રાઈટ, ખાસ કરીને ટ્રાન્સપોર્ટેશન વ્હીકલ્સ જે છે એના મોટા મોટા શું હોય, ટ્રાન્સપોર્ટેશન કેરિયર્સ જે હોય આપણે, એમાં પ્લેન્સ બી આવે છે, ખબર હોય તો આપણે હે ને ટ્રાન્સપોર્ટેશન માટે યુઝ થતા હોય છે, એરક્રાફ્ટ કેરિયર્સ બી આવતા હોય છે. રાઈટ, એવા બધી વસ્તુઓને ભાડા ઉપર લીઝ ઉપર લેવાની વાત કરવામાં આવે છે, જેનાથી શું થાય, આ જે ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ છે આમાં થતું ખર્ચ ઓછું થાય. કે જો આપણે યુદ્ધ ક્ષેત્રમાં ઉપયોગ નથી કરતા, રાઈટ, તો પછી શું કરી શકીએ છીએ, આપણે ભાડા ઉપર લઈને એનો ઉપયોગ કરી શકીએ છીએ અને સમયાંતરે શું કરી શકીએ છીએ, એને બદલી શકીએ છીએ. રાઈટ, દેટ ઇઝ ધ થિંગ. લીઝિંગ એક કેટેગરી શું કરવામાં આવી છે, ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે, જેનાથી પિરિયોડિકલ રેન્ટલ પેમેન્ટ ઉપર આપણે શું કરી શકીએ છીએ, જે સાધનો છે સાધનો યુઝ કરી શકીએ છીએ. મિલિટરી ઇક્વિપમેન્ટ નથી હોતા જે વોરફેરમાં યુઝ, એવા વસ્તુને એમાં લઈએ છીએ, જેમ કે ટ્રાન્સપોર્ટ ફ્લીટ છે, ટ્રેનર્સ છે, સ્ટિમ્યુલેટર્સ છે, ને બીજી બધી વસ્તુઓ છે. આવી બધી વસ્તુઓ લીઝ ઉપર લેવાની વ્યવસ્થા બી કરવામાં આવી છે. રાઈટ, આ છે નવી ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ પોલિસી. નવી ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ પોલિસીમાં આપ ખાસ યાદ રાખજો, પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ પહેલી વાત, ઓફસેટ ક્લોઝ ખાલી શું થશે, ઓફસેટ ક્લોઝ ક્યાં નહીં લાગુ થાય, ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ અને મોનોપોલીવાળા પ્રોડક્ટમાં અને ઇન્ટર ગવર્મેન્ટલ હે ને કોન્ટ્રાક્ટમાં લાગુ નહીં થાય એ વાત. ત્રીજું,
કે ભાઈ જે ઓપરેશનલ ટ્રાયલ્સ એન્ડ ચેકિંગ છે એના એ પ્રોડક્ટ બની ગયા પછી શું થશે, મુખ્ય પેરામીટર્સ ઉપર ઇવેલ્યુએટ થશે એ વાળી વાત. એના પછી નવી કેટેગરી હે ને બાય ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયા હેઠળ જે વસ્તુ શું છે ભારતમાં બનેલી છે અને 50% શું છે એમાં ભારતીય સામાનનો ઉપયોગ છે એને જ ખરીદવાની વાત. એના પછી જે આઈડીડીએમ કેટેગરી છે ઇન્ડિજિનિયસલી ડિઝાઇન ડેવલપ એન્ડ મેન્યુફેક્ચર્ડ આઈડીડીએમ કેટેગરી હેઠળ જે બી ઉત્પાદ આવે છે એ ઉત્પાદમાં ભારતીય કંપનીઓનો હિસ્સો વધારે હોય એના માટે 49%થી વધારે એફડીઆઈ આઈડીડીએમ કેટેગરી માટે એલાઉ ના કરવાની વાત. અને એના પછી નેક્સ્ટ કે બાય અને મેકની સાથે સાથે લીઝ નામની નવી કેટેગરી જે એવા સાધનો જે યુદ્ધમાં ઉપયોગ નથી થતા હે ને, જેમ કે વાહન વ્યવહારના સાધનો, ટ્રાન્સપોર્ટેશન ફ્લીટ, સ્ટિમ્યુલેટર્સ, ટ્રેનિંગ માટેના સાધનો હે ને, એને ભાડા ઉપર લેવાની વાત કહેવામાં આવે છે. જેનાથી શું થશે, ભારતમાં રક્ષા ઉદ્યોગને પ્રોત્સાહન મળશે, સાથે સાથે ત્વરિત જે ખરીદ પ્રક્રિયા છે ખરીદ પ્રક્રિયા શું થશે, પૂર્ણ થશે અને સમયસર ભારતના જે આર્મી ફોર્सेस છે આર્મી ફોર્सेसની જરૂરિયાતોને શું થશે, પૂર્ણ કરી શકાશે. રાઈટ, સ્ટેટ ઓફ ધ આર્ટ વેપન્સને ખરીદી શકાશે. રાઈટ, આ રીતે આપ શું કરી શકો છો, આ ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ પોલિસી છે, આ ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ પોલિસી એને એનાલાઇઝ કરી શકો છો. હવે આ ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ પોલિસીમાં આપણે જોયું છે કે ભાઈ શું કરવામાં આવી રહ્યું છે, બધી કેટેગરીમાં જે ભારતીય ઉત્પાદકો છે ભારતીય ઉત્પાદકોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે હે ને. જેટલી બી કેટેગરી એ લોકોએ બનાવી છે, આ 5 કેટેગરી બનાવી છે, 5 કેટેગરીમાં એ લોકોએ શું કર્યું છે, જે ઇન્ડિજિનિયસ શું છે કન્ટેન્ટ છે એને વધારવાની વાત કરી છે. સાથે સાથે જે નવી કેટેગરી એડ કરી છે રાઈટ, એમાં જે એફડીઆઈ છે આઈડીડીએમ હેઠળ એ એફડીઆઈને બી લિમિટ કરવાની વાત કરી છે. તો મતલબ ક્યાંક ને ક્યાંક સરકારનું શું છે, જે રક્ષા ઉત્પાદન છે રક્ષા ઉત્પાદનમાં આત્મનિર્ભર થવાનો પ્રયાસ. તો આ રક્ષા ઉત્પાદનમાં આત્મનિર્ભર થવા માટે હે ને સરકાર દ્વારા કયા કયા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, રાઈટ, ચર્ચા કરો. જો ક્વેશ્ચન આવી જાય તો એક ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ હેઠળ આપ લખી શકો છો આઈડીડીએમ કેટેગરીનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં ભારતીય ઉત્પાદનોને ખરીદવાની વાત કરવામાં આવી છે. એની સાથે સાથે બાય ગ્લોબલ મેક ઇન ઇન્ડિયા કેટેગરીમાં 50%થી વધારે ઇન્ડિજિનિયસ કન્ટેન્ટવાળી વસ્તુઓને ખરીદવાની વાત કરવામાં આવી છે. રાઈટ, આ બધું લખીને આપ શું કરી શકો છો, એક પોઈન્ટ બનાવી શકો છો. અને બીજા બધા કયા કયા પોઈન્ટ બની શકે છે, રાઈટ, ભારતને રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવા માટે બીજા કયા કયા પોઈન્ટ બની શકે છે એની બી આપણે શું કરી લઈએ, ચર્ચા કરી લઈએ. તો ભારત સરકારને રક્ષા ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે કયા કયા પ્રયાસો કરવામાં આવ્યા છે, આવા ક્વેશ્ચનના આન્સરમાં આ જે આપણે 7 સેગ્રીગેટ પોઈન્ટ છે આ 7 સેગ્રીગેટ પોઈન્ટ પર આપ બતાવી શકો છો. પહેલું પોઈન્ટ આપ બતાવી શકો છો કે એફડીઆઈ લિમિટમાં શું કરવામાં આવે છે, વધારો કરવામાં આવે છે. 49% હતું એને વધારીને કેટલું કરી દેવામાં આવ્યું છે, 74% કરી દેવામાં આવ્યો છે. નવી રક્ષા ખરીદ નીતિની જાહેરાત કરવામાં આવી છે, જેની ચર્ચા આપણે આખું કરી ગયા. સાથે સાથે ત્વરિત ખરીદ નિર્ણયો માટે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ હે ને એની નિમણૂક કરવામાં આવે છે. કે ભાઈ એ લોકોએ વાત બી કરી છે કે ભાઈ ત્રણેય જે સેનાના પાંખો છે ત્રણેય સેનાના પાંખોને શું છે લગતા જે સાધનો છે રાઈટ, અને કોને વધારે પ્રધાન આપવું જોઈએ બધું ડિસ્પ્યુટ ક્લિયર કરવા માટે શું કર્યું છે, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ આની નિમણૂક કરવામાં આવી છે. તો ત્વરિત શું થઈ જશે, રક્ષા ખરીદના નિર્ણય થઈ જશે. નેટિવ ઇમ્પોર્ટ લિસ્ટ જાહેર કરવામાં આવી છે, જેમાં આપણે પહેલા વાત બી કરી રહ્યા હતા કે ભાઈ અમુક સાધનો શું થશે, ખાલી ભારતની કંપનીઓથી જ ખરીદવામાં આવશે, એનું શું નહીં કરવામાં આવશે, આયાત નહીં કરવામાં આવશે. જેનાથી શું થાય, ભારતમાં જે રક્ષા કંપનીઓ છે રક્ષા કંપનીઓને પૂરતું ઓર્ડર મળી રહે અને એમનું શું થાય, વિકાસ થાય. તો 101 હે ને જે સાધનો છે એ નેટિવ ઇમ્પોર્ટ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. 101 ઇક્વિપમેન્ટ્સ એવા છે જે હવે શું કરશે, ભારત સરકાર માત્ર ભારતીય કંપનીઓથી જ ખરીદશે, જેનાથી ભારતને રક્ષા ઉત્પાદનમાં શું મળશે, સહયોગ મળશે. પછી ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડનું શું કરવામાં આવ્યું છે, વ્યવસાયીકરણ કરવામાં આવ્યું છે. જો આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ. જો ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ છે ને એ ભારત સરકારનું જે રક્ષા મંત્રાલય છે રક્ષા મંત્રાલય હેઠળ ચાલતું હોય છે. અને આ ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ ભારતમાં આવેલી ઘણી બધી શું જે રક્ષા કંપનીઓ છે રક્ષા કંપનીઓનું શું કરતું હોય છે, સંચાલન કરતો હોય છે. જેમ કે કાનપુર ઓર્ડિનન્સ ફેક્ટરી છે કે બીજી નોઈડાની ઓર્ડિનન્સ ફેક્ટરી છે હે ને, જે બી ફેક્ટરીઝમાં શું બની રહ્યા છે, ગન્સ બની રહ્યા છે કે સાથે સાથે શું બની રહ્યા છે, બીજા વેપન્સ બની રહ્યા છે. એ બધું ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ હેઠળ જ ચાલતા હોય છે. બધું મેનેજમેન્ટ કોણ કરતી હોય છે, ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ જ કરતી હોય છે, જે રક્ષા મંત્રાલયની અંદર આવતી હોય છે. આ ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડની હેઠળની જેટલી બી કંપનીઓ છે હે ને, 50થી વધારે કંપનીઓ છે ઇન્ડિયામાં, જે આ શું કરે છે, રક્ષા ઉત્પાદન સંબંધી ઉત્પાદનનું કામ કરે છે. એમાં કોઈમાં બી શું નથી, કોઈમાં બી ખાનગી ભાગીદારી નથી, રાઈટ, કોઈમાં શું નથી, કોઈનો બી શું નથી કરવામાં આવ્યો, આઈપીઓ નથી લાવવામાં આવ્યો કે ભાઈ શું કરવામાં આવે બીજા પ્રાઇવેટ પ્લેયરને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે એમાં, કે પછી શું કરવામાં આવે પબ્લિકને શેર વેચીને એના જે રેવન્યુ છે રેવન્યુ વધારવાની કે એની માર્કેટ વેલ્યુ છે માર્કેટ વેલ્યુને વધારે જનરેટ કરવાનું કામ કરવામાં એવું નહીં કરવામાં આવ્યું. પણ હવે શું કરવામાં આવી રહ્યું છે,
ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ એનું કોર્પોરેટાઇઝેશન કરવામાં આવી રહ્યું છે. કોર્પોરેટાઇઝેશન કરવામાં આવી રહ્યું છે મતલબ એની બી પબ્લિક લિસ્ટિંગ લાવવાનું વિચારવામાં આવી રહ્યું છે કે ભાઈ કાનપુર ઓર્ડિનન્સ ફેક્ટરી છે ને તો એની આપણે શું લાવીએ, પબ્લિક લિસ્ટિંગ લાવીએ, આઈપીઓ લાવીએ. અને આઈપીઓ લાવીશું તો બટ ઓબ્વિયસ શું થશે, જે પૈસા આવશે શેર વેચાણ એ પૈસાથી શું કરી શકીએ છીએ, એ કંપની છે કંપનીનો આપણે ફરીથી શું કરી શકીએ છીએ, જે કહેવાય ને રિસ્ટ્રક્ચરિંગ કરી શકીએ છીએ, નવા પ્લાન્ટ્સ લગાવી શકીએ છીએ, નવા પ્રોડક્ટ માટે ખર્ચ કરી શકીએ છીએ. તો જેનાથી શું થશે, જે રક્ષા ઉત્પાદન છે રક્ષા ઉત્પાદનને વેગ મળશે. કેમ કે જો રક્ષા ઉત્પાદન વધારવું છે તો આપણે ઇન્વેસ્ટમેન્ટ તો કરવું જ પડશે. હવે ઇન્વેસ્ટમેન્ટ સરકાર પાસે નથી એટલું બધું, કેમ કે સરકાર શું કરી રહી છે, પોતે જ આટલા બધા તકલીફોથી લડી રહી છે, કોવિડ છે, સબસિડીના ખર્ચા વર્ચા છે આ બધા જીવનમાં. તો એને કરતાં બેટર છે કે ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ હેઠળની જે કંપનીઓ છે કંપનીનો શું કરવા, પબ્લિક ઇસ્યુ લાવીને એને વ્યવસાયીકરણ કરી દો, એનું શું કરી દો, એનું કોર્પોરેટાઇઝેશન કરી દો. તો દેટ ઇઝ કોર્પોરેટાઇઝેશન ઓફ ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ. ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડનું શું કરવામાં આવશે, વ્યવસાયીકરણ કરવામાં આવશે. જેમ કે રેલવે છે તો રેલવેની અંદર બી આપજો, હે ને, રેલવેના નિગમિત જે કંપનીઓ હતી જેમ કે આઈઆરસીટીસી છે તો આઈઆરસીટીસીનો બી શું કરવામાં આવ્યો, વ્યવસાયીકરણ કરવામાં આવ્યો કે નહીં, હે ને. એ જ રીતે ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ છે એની હેઠળની જે કંપનીઓ છે એનું શું કરવામાં આવશે, વ્યવસાયીકરણ કરવામાં આવશે. રાઈટ, કે કરવામાં આવી રહ્યું છે, આવ્યું તો નહીં રહ્યું એવું ડિસાઇડ થઈ ગયું છે. પછી સરકારે જે એમએસએમઈ કંપનીઓ છે, એમએસએમઈ કંપનીઓ શું કરે, ભારતમાં રક્ષા ઉત્પાદનમાં શું કરે, આગળ આવે, રક્ષા ઉત્પાદનમાં સહયોગ કરે. એટલા માટે રક્ષા ઉત્પાદન માટે એમને શું કરવામાં આવ્યો છે, 19 કરોડ રૂપિયા સબસિડી આપવાનું જાહેરાત કરવામાં આવ્યો છે. કે કોઈ બી એમએસએમઈ કંપની શું કરે છે, બે રક્ષા ઉત્પાદન માટે તૈયાર થાય છે કે ચલો હું શું કરીશ, બટ ઓબ્વિયસ છે આખું ટેન્ક વેન્ક તો એ લોકો નહીં બનાવી શકે, પણ એના સ્પેર પાર્ટ તો બનાવી શકે છે ને, કે ચલો હું ટેન્ક માટેના સ્પેર પાર્ટ બનાવીશ. તો સ્પેર પાર્ટ્સ ખરીદવા માટેનો ઓર્ડર બી આપશે ભારત સરકાર, સાથે એ ઓર્ડરને પૂર્ણ કરવા માટેની શું આપશે, 19 કરોડ સબસિડી બી આપશે. 19 કરોડ સબસિડી સમજ્યા કે ભાઈ એ ઓર્ડરને પૂર્ણ કરવા માટે આપણે મશીન એ બધું ખરીદવું છે, તો બધી મશીન ખરીદવા માટે સરકાર આપની સહાય કરશે, 19 કરોડ રૂપિયાની સહાય કરશે. તો 19 કરોડ રૂપિયાની સબસિડી છે. તો એમએસએમઈને સબસિડી, જેનાથી રક્ષા ઉત્પાદનમાં શું કરે, એમએસએમઈ કંપનીઓ છે આગળ આવે. પછી રક્ષા ઉત્પાદન અને નિકાસ પ્રોત્સાહન નીતિ 2020ની બી જાહેરાત કરવામાં આવે છે, હે ને, ડિફેન્સ પ્રોડક્શન એન્ડ એક્સપોર્ટ પ્રમોશન પોલિસી 2020. હવે જો ડિફેન્સ એક્વિઝિશન પોલિસી કે ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ પોલિસી તો આપ શીખી જ ગયા છો. રક્ષા ખરીદ નીતિ કે રક્ષા અધિગ્રહણ નીતિ, જેને આપણે ડિફેન્સ એક્વિઝિશન પોલિસી કહેવાય છે. ડીએપી લખીને આવી જાય કે ડીપીપી લખીને આવી જાય, બંને એક જ છે. ડિફેન્સ એક્વિઝિશન પોલિસી કહો કે ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ પોલિસી કહો, હે ને. એવું ના કહેતા હો સર તમે તો ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ પોલિસી બતાવી હતી, ડિફેન્સ એક્વિઝિશન પોલિસી તો બતાવી જ નથી જીવનમાં, રાઈટ. તો એવું નથી, બંને એક જ છે. આ જુદી છે, અને આ છે કઈ, તો આ છે ડિફેન્સ પ્રોડક્શન એન્ડ એક્સપોર્ટ પ્રમોશન પોલિસી 2020, રાઈટ. રક્ષા ઉત્પાદન અને નિકાસ નીતિ 2020 બી જાહેર કરવામાં આવી છે, અને એના હેઠળ ભારત સરકાર દ્વારા 2025 સુધીમાં $1.25 ટ્રિલિયન રક્ષા ઉત્પાદનનું શું કરવામાં આવશે, નિકાસ કરવામાં આવશે, એવું લક્ષ્યાંક મૂકવામાં આવ્યો છે. 2025 સુધી નિકાસ નહીં, સોરી, 2025 સુધી કેટલા ડોલરનું ઉત્પાદન કરવામાં આવશે ને, નોટ નિકાસ, ઉત્પાદન. તો પ્રોડક્શનનું લક્ષ્ય કેટલું છે, $1.25 ટ્રિલિયન. અને આ $1.5 ટ્રિલિયન માંથી બટ ઓબ્વિયસ છે ઘણા બધા રૂપિયાનો તો શું છે, જે રક્ષા ઉત્પાદનનો ઉપયોગ છે આપણે પોતે જ કરીશું, અને અમુકનું આપણે શું કરીશું, નિકાસ બી કરીશું. કેમ કે રક્ષા ઉત્પાદનની સાથે શું કરવાનું છે, નિકાસને બી પ્રોત્સાહન આપવાનું છે. તો $1.25 ટ્રિલિયનમાંથી એટલી શું થશે, 35,000 કરોડ રૂપિયાની વસ્તુઓનો શું કરવામાં આવશે, નિકાસ કરવામાં આવશે. તો આ નીતિ હેઠળ બી શું થશે, ભારતમાં જે રક્ષા ઉત્પાદન છે એને પ્રોત્સાહન મળશે, અને બટ ઓબ્વિયસ છે રક્ષા ઉત્પાદનને જો પ્રોત્સાહન મળશે તો રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા વધશે. એના પછી નેક્સ્ટ છે ડિફેન્સ ટેક્સિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્કીમની જાહેરાત કરવામાં આવે છે. આપને ખબર જ છે DTIS સ્કીમ બહુ ફેમસ સ્કીમ છે, ડિફેન્સ ટેક્સિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્કીમ. રક્ષા ઉત્પાદનોના ટેસ્ટિંગ માટે શું છે, જે આપ શું બનાવો છો, જે આપ ગેજેટ બનાવો છો કે જે બી આપ શું બનાવો છો, સાધનો બનાવો છો કે એવી કોઈ સાઇટ બનાવો છો, તો એના વિકાસ માટે છે ને ભારત સરકાર 400 કરોડ રૂપિયા સુધીનું શું આપશે, આપને ફંડ આપશે એક ડિફેન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેસ્ટિંગ પ્રોજેક્ટ માટે, કે જ્યાં આપ શું કરી શકો, ટેન્ક માટેની ટેસ્ટિંગ કરી શકો, કે પછી પ્લેન માટેની કરી શકો, કે મિસાઇલ ટેસ્ટિંગ કરી શકો, રાઈટ. બટ ઓબ્વિયસ છે જો શું થાય છે, ઉત્પાદન નિર્માણ થાય છે તો ફાટે છે કે નહીં ફાટે, ચાલે છે કે નહીં ચાલે, એના માટે શું કરવું પડશે, આપણે ટેસ્ટિંગ ઝોન બનાવવું પડશે કે નહીં. તો આવું ટેસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટેની શું છે, આ યોજના છે, જેમાં જે ખાનગી કંપનીઓ શું કરશે, જો આવા ટેસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરશે તો એના વિકાસ માટે 400 કરોડ રૂપિયા શું કરવામાં આવશે, એમને સહાય કરવામાં આવશે, ને પર પ્રોજેક્ટ 400 કરોડ રૂપિયાનું શું છે, સહાય છે. સાથે ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર, રાઈટ, 2 ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર બી બનાવવામાં આવ્યા છે. આપણે ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર બનાવવા માટે બી શું છે, આ ડિફેન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ટેક્સિંગ સ્કીમ છે એમાં પ્રોવિઝન કરવામાં આવ્યું છે, જેનાથી ભારતમાં શું છે, રક્ષા સંબંધિત જે માળખાકીય સુવિધાઓ છે
એ રક્ષા સંબંધી માળખાકીય સુવિધાઓનો વિકાસ થશે અને જો રક્ષા સંબંધી માળખાકીય સુવિધાનો વિકાસ થઈ રહ્યો છે તો બટ ઓબ્વિયસ છે રક્ષા ઉત્પાદનને શું મળશે? સપોર્ટ મળશે અને રક્ષા ઉત્પાદનને જો સપોર્ટ મળી રહ્યો છે તો બટ ઓબ્વિયસ છે કે શું થશે? ભારત રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનશે. તો આ રીતે આપ શું કરી શકો છો? આ 7 પોઈન્ટ લઈ શકો છો. FDI ની લિમિટ વધારવી, નવી રક્ષા ખરીદ નીતિ જાહેર કરવી, તુરંત નિર્ણય માટે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિમણૂક કરવી, નેટિવ ઇમ્પોર્ટ લિસ્ટ જાહેર કરવાનું, ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડનું વ્યવસાયીકરણ કરવાનું, MSME કંપનીઓને રક્ષા ઉત્પાદન માટે સબસિડી હે ને ડિફેન્સ પ્રોડક્શન એન્ડ એક્સપોર્ટ પ્રમોશન પોલિસીની જાહેરાત કરવાની, એના ટાર્ગેટ્સ થોડા યાદ રાખવાના, ડિફેન્સ ટેક્સિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્કીમની જાહેરાત કરવામાં આવે હે ને એને યાદ રાખવાનું. અને થોડા પોઈન્ટ આપ અહીંયાથી બી લઈ શકો છો. 7 તો આ થઈ જ ગયા છે જીવનમાં. બીજું આપણે લેવાનું હોય તો બીજું આપણે અહીંયાથી લઈ શકીએ છીએ. લાઇકવાઇઝ અહીંયાથી લઈ શકો છો આપ. જો આ ડિફેન્સ એક્વિઝિશન પોલિસીમાં જ હતું, આપણે કહેવાનું રહી ગયું તમને. તો બીજા જે એફર્ટ્સ છે, બીજા એફર્ટ્સમાં આપ ઇનોવેશન ફોર ડિફેન્સ એક્સિલેશન હે ને ઇનોવેશન ફોર ડિફેન્સ એક્સિલેશન એની જાહેરાત કરવામાં આવી છે. જે ઇનોવેશન ફોર ડિફેન્સ એક્સિલેશન શું કરશે? આવનારા 5 વર્ષોમાં બીજા 300 સ્ટાર્ટઅપ સાથે રાઈટ ભાગીદારી કરીને 60 નવા ટેકનોલોજીકલ પ્રોડક્ટ છે રાઈટ એને વિકસિત કરશે. એની સાથે સાથે મિશન રક્ષા જ્ઞાન શક્તિ રાઈટ એને બી લોન્ચ કરવામાં આવ્યું છે. અને મિશન રક્ષા જ્ઞાન શક્તિ હેઠળ ભારતમાં જે ઇનોવેશન છે રાઈટ ડિફેન્સ સેક્ટર માટે, એ ડિફેન્સ સેક્ટર માટે જે ઇનોવેશન છે એને શું કરવામાં આવશે? એને પ્રાધાન્ય આપવામાં આવશે. જેનાથી શું થાય? જે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી છે, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીનું શું થાય? ક્રિએશન થાય. અને સાથે સાથે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીનું શું થાય? યુટિલાઇઝેશન બી થાય, વ્યવસાયીકરણ બી થાય, સાથે સાથે એનું નિર્માણ બી થાય રાઈટ. રક્ષા જ્ઞાન શક્તિ, મિશન રક્ષા જ્ઞાન શક્તિ હેઠળ કે ભાઈ શું છે જે ડિફેન્સના ક્ષેત્રમાં નવી નવી શું છે શોધો છે, શોધો કરવા માટે લોકોને પ્રોત્સાહન કરવામાં આવશે અને સહાય કરવામાં આવશે. જો આપ શું કરો છો? શોધ કરી દો છો, કોઈ પ્રાઇવેટ કંપની શોધ કરે છે ને કોઈ નવું ટેકનોલોજી લઈને આવે છે ડિફેન્સ સેક્ટર માટે જે શું છે બહુ સારી છે અને જેનો ઉપયોગ કરવાથી શું થશે? ભારતને ઘણો બધો ફાયદો થશે. તો એનું પેટન્ટ બી રજિસ્ટર્ડ થશે રાઈટ. અને એના ઉપર શું મળશે? એને રોયલ્ટી બી મળશે. એના ઉત્પાદન માટેનું એને શું મળશે? કોન્ટ્રાક્ટ બી મળશે. તો એક તો ક્રિએશન થશે. સરકાર શું કરી રહી છે? આપને સહાય આપી રહી છે કે આપ શું કરો? આપ શોધ કરો રાઈટ. રક્ષા ક્ષેત્ર માટે અમે તમને શું આપીશું? હેલ્પ કરીશું. અને જો આપ શોધ કરી લો છો તમે એનો ઉપયોગ કરીને શું કરીશું? જે રોયલ્ટીઝ છે એ બી આપીશું, કોન્ટ્રાક્ટ બી આપીશું, બધું આપીશું. મતલબ ક્રિએશન સાથે સાથે યુટિલાઇઝેશન બંને આપ કરી શકો. એના માટેનું મિશન છે દેટ ઇઝ મિશન રક્ષા જ્ઞાન શક્તિ રાઈટ. તો દેટ ઇઝ ધ થિંગ. રક્ષા ક્ષેત્રમાં ઇનોવેશનને પ્રમોટ કરવા માટે અને એ જ ઇનોવેશનને પ્રમોટ કરવા માટે ઇનોવેશન ફોર ડિફેન્સ એક્સિલન્સ બી છે. પણ ઇનોવેશન ફોર ડિફેન્સ એક્સિલન્સ છે ને આ સંસ્થા પોતે સ્ટાર્ટઅપની જોડે મળીને કામ કરશે. અને મિશન રક્ષા જ્ઞાન શક્તિ હેઠળ શું કરવામાં આવશે? જે પ્રાઇવેટ કંપનીઓ છે પ્રાઇવેટ કંપનીઓને જે રક્ષામાં રક્ષા ક્ષેત્ર હેઠળ જે શું છે રિસર્ચ પ્રક્રિયાઓ છે એ રિસર્ચ પ્રક્રિયાઓના ખર્ચ માટે શું કરવામાં આવશે? જે ખર્ચ છે એને ફિનાન્સ કરવામાં આવશે. તો બંનેનું ઓબ્જેક્ટિવ ઓલમોસ્ટ સેમ છે કે ઇનોવેશન કરવું જ, બટ એ ઇનોવેશન કરાવવાની રીત શું છે? જુદી જુદી છે. ઓકે. તો ડેટ ઇઝ ધ થિંગ. એક હેલ્પિંગ એજન્સી તરીકે કામ કરશે અને બીજી એક ફાઇનાન્શિયલ ટૂલ તરીકે શું કરી રહ્યા છો? આપ લઈને આવી રહ્યા છો. તો આ બે અને પહેલા 7 એક જેવા એફર્ટ આપણે શું કરીએ છીએ? આરામથી ભારત રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભર થવા માટે શું કરી રહ્યું છે? કયા પ્રયાસો કરી રહ્યો છે? એમાં આપ બતાવી શકો છો રાઈટ. તો એનાથી આપનું શું થઈ જશે? આ જે ક્વેશ્ચન છે ક્વેશ્ચન પૂર્ણ થઈ જશે. અને ભારત રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા મેળવે કેમ જરૂરી છે? તો એનું બી આન્સર બહુ ફિક્સ છે કે બહુ આરામથી આપ વિચારી શકો છો કે ભારત વિશ્વમાં 7મા નંબરનું શું છે? મોટામાં મોટું દેશ છે. ભારત જનસંખ્યામાં મામલામાં શું છે? વિશ્વમાં બીજા નંબરનો સૌથી મોટો દેશ છે. આટલા મોટા દેશની જે રક્ષા સંબંધી શું છે જે જરૂરિયાતો છે એના ઉપર બીજા દેશ ઉપર શું રહેવું? નિર્ભર રહેવું એ યોગ્ય નથી. 21મી સદીમાં ભારત સૌથી તેજીથી વિકસતી અર્થવ્યવસ્થા છે અને આ અર્થવ્યવસ્થાની ગતિને વધારી રાખવા માટે સરકારને શું કરવું પડશે? જે આર્થિક સુરક્ષા છે એની સાથે સાથે સીમા સુરક્ષા અને આંતરિક સુરક્ષા ઉપર બી પ્રાધાન્ય આપવું પડશે. ભારતમાં નક્સલાઇટનો પ્રોબ્લેમ છે. જે આપણા શું છે પાડોશી દેશો છે, ચાઇના છે, પાકિસ્તાન છે, એના જોડે આપણા સંબંધો શું નથી? સારા નથી રાઈટ. ભારતની શું છે આટલી મોટી દરિયાઈ સીમા છે 7,500 કિલોમીટરની, એની સુરક્ષા માટે રાઈટ. જે ઘણા બધા ઇન્ટરનેશનલ રૂટ છે હિન્દ મહાસાગરમાં એ ભારતના નજીકથી જાય છે રાઈટ. એની સુરક્ષા માટે શું છે જરૂરી છે રાઈટ. એની સાથે સાથે સ્થળીય સીમા આટલી મોટી છે રાઈટ. તો એમાં બ્રોડર ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે રાઈટ એના વિકાસ માટે. અને સાથે સાથે સમજી ગયા ને તમે આતંકવાદીઓની જે સમસ્યા છે એને લડવા માટે રાઈટ. તો આ બધું જે છે ભારતમાં શું છે જે વિશ્વની જે આર્મી છે આર્મીમાં મોટી શું છે આર્મી છે. 2nd નંબરની આપણી આર્મી છે રાઈટ. તો એનું શું થાય? જે ખર્ચ છે ઓછું થાય એને શું થાય? યોગ્ય સાધનો મળી રહે. સિયાચીન જેવા વિષમ વિસ્તારથી લઈને થાર જેવા એકદમ ગરમ રણ વિસ્તારમાં શું કરવું પડે છે? આપણે ફોજને રાખવું પડે છે. તો એના માટે અત્યાધુનિક સાધનો શું થઈ જાય? મળી રહે. એટલા માટે શું છે જે રક્ષા ક્ષેત્ર છે રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા મેળવવી બહુ જરૂરી છે. કેટલા બધા પોઈન્ટ છે? 10-12 પોઈન્ટ છે.
આ પરામથી વિચારશો ને તો લખી લેશો, રાઈટ. જેમ કે હું થરલી બોલી ગયો. તો મેન્સમાં છે ને મિત્રો કશું હોતું નથી, હોય છે બહુ ઇઝી જ. તમે જ ખાલી એને મોટું શું કરો છો, એક ડિલેમાં બનાવો છો. વિચાર શક્તિ જે દિવસે આપને ખુલશે ને એ દિવસે આપને ખબર પડશે કે ઓ માય ગોડ, જે એક્ઝામ અપાય તો મેન્સની જ અપાય, બરાબર ને, બીજી બધી તો ના અપાય. પહેલાં મેન્સ લઈ લે તો સારી વાત છે એવું આપને લાગશે. હા, બટ જે કરંટ રિલેટેડ વસ્તુ છે એને લિંક કરતાં આવડવું જોઈએ. અને જો એ લિંક કરતાં આપ શીખી ગયા તો આપ આરામથી શું કરી શકો છો, જે આન્સર છે આન્સર કરી શકો છો, રાઈટ. તો આ હતું આપણું લેક્ચર, ડિફેન્સ એક્વિઝિશન પોલિસી, ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ પોલિસી, બંને એક જ છે જેમ કે મેં કીધું. એની સાથે સાથે એમાં તમને મેં ડિફેન્સ પ્રોડક્શન એન્ડ એક્સપોર્ટ પ્રમોશન પોલિસી રેટ એ બી બતાવી દીધું છે. અને ભારતને રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભર થવા માટેના જે પ્રયાસો છે પ્રયાસો બી બતાવી દીધું છે. અને ભારતને કેમ રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા મેળવવી જોઈએ એ બી આપણે શું કરી દીધું છે, એ બી આપણે બતાવી દીધું છે, રાઈટ. તો દેટ ઇઝ ધ થિંગ. હોપ સો બધા પોઈન્ટ્સ આપણા ક્લિયર થયા હશે. અને જો એક્ઝામમાં ક્વેશ્ચન આવશે તો આપ લખી દેશો. ઓકે, મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.